હાલમાં વિશ્વ પ્રવાસન દિવસ ઉજવાયો 27 સપ્ટેમ્બરના રોજ. તો આજે હું તમને એક સરસ ઇન્ફોર્મેશન આપવા જઈ રહી છું કે ભારતની અંદર 91 રામસર સાઇટ હતી જે વધીને 93 થઈ ગઈ. બિહારની અંદર 2 નવી રામસર સાઇટ એડ કરવામાં આવી છે. નંબર 1 ગોકુલ જળાશય અને નંબર 2 ઉદયપુર જળાશય. ઉદયપુર નામ સાંભળીને ઉદયપુર રાજસ્થાન લગાવશો નહીં, એ ઉદયપુર અલગ ભૂગોળ છે, પર્યાવરણ છે. ઉદયપુર જળાશય આવે તો તમારે બિહાર લગાવવાનું છે, જેને હાલમાં રામસર સાઇટ જાહેર કરવામાં આવી. એની સાથે ભારતની અંદર 93 રામસર સાઇટ થઈ ગઈ. ભારતની અંદર પ્રથમ 2 રામસર સિટી પૂછે તો ઉદયપુર ઇન રાજસ્થાન અને ઇન્દોર ઇન મધ્યપ્રદેશ. બાકી જો ઉદયપુર જળાશય આવે મિત્રો તો બિહાર આવશે. ગોકુલ જળાશય બિહારની અંદર આવે. રામસર સંમેલન 1971ના રોજ ઉજવાયું હતું. 2 ફેબ્રુઆરીના રોજ આપણે વિશ્વ આર્દ્રભૂમિ દિવસ એટલે કે દલદલીય દિવસ, વેટલેન્ડ ડે તરીકે આપણે ઉજવીએ છીએ. શોર્ટ એન્ડ સ્વીટ ઇન્ફોર્મેશન છે. ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરતા રહો. જય હિન્દ, જય ભારત.